બાળ દોસ્તો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 7 એનું સરસ મજાનો પાઠ સોનાનો કિલ્લો કે જે અભિજીત વ્યાસે લખેલો છે એ પાઠ ભણશું. અને હજી સુધી જો તમે આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, જેથી કરીને આવનારા તમામ વિડીયોઝ જે છે એની માહિતી તમને મળતી રહે. તો આગળ વધીએ. તમને અહીંયા મજા આવશે. આંખ બંધ કરો, જોઈએ, હે ને? અને સરસ મજાનું રાજસ્થાન, અને એની અંદર સરસ મજાની રેતીના ઢુવા અને ટેન્ટ બાંધેલા હોય ને, ઊંટ હોય ને, ત્યાંનો સરસ મજાના કિલ્લા હોય અને રસપ્રદ સાંસ્કૃતિક કાર્યક્રમ હોય. આહા હા, મજા આવી ગઈ ને? આવો જ મજા કરાવે એવો આ પાઠ છે સોનાનો કિલ્લો, કે જે તમને જેસલમેરની હવાઓમાં, જેસલમેરની કિલ્લાઓમાં, જેસલમેરની જે આખી કહેવાય ને કે સંસ્કૃતિમાં લઈ જશે. ઓકે, તો આપણે સમય બગાડ્યા વગર પાઠ જે છે એની શરૂઆત કરીએ. ઓકે, તો અહીંયા જે છે રાજસ્થાન જે છે, એ જેસલમેર એ રાજસ્થાનનું એક શહેર છે. ઓફકોર્સ રાજસ્થાનનું એક શહેર જેસલમેર. રાજસ્થાન એટલે રણપ્રદેશ, પણ સાવ એવું નથી. મતલબ એકલું એવું જ નથી કે એના રણપ્રદેશથી જ ઓળખાય. રાજસ્થાનમાં ભરતપુર છે જે એ પંખીઓનું અભયારણ્ય પણ છે. જો અહીંયા નોટ્સ બનાવી લેવાની તમે. હું તો મારા સ્કૂલની અંદર બી સ્ટુડન્ટ્સને કહું જ છું કે આવી રીતે નોટ્સ બનાવી લો. હું તમને શીખવાડીશ એકવાર પર્ટિક્યુલર કે નોટ્સ કેવી રીતે બનાવાય. ઓકે, તો રાજસ્થાનની અંદર ભરતપુર છે, શેના માટે જાણીતું છે? તો કે પંખીઓ એટલે પક્ષીઓ જે છે, બર્ડ્સ છે એનું અભયારણ્ય. અભયારણ્ય એટલે શું? તો કે જ્યાં શિકાર કરવાની છૂટ નથી, હા, એવું જંગલ. મતલબ પ્રાણીઓ જે છે, પક્ષીઓ જે છે, એ સરસ મજાની રીતે ફ્રીથી ફરી શકે. અને ત્યાં વિવિધ જાતના અનેક પંખીઓને જોવા માટે સહેલાણીઓ આવે છે. સહેલાણીઓ એટલે સહેલ કરવા નીકળેલું એવું આનંદી માણસ, આપણા જેવા એમ ફરવા ગયા હોય એ. સામાન્ય રીતે રાજસ્થાનમાં ફરવા જવા માંગતા લોકો ઉદયપુર, જયપુર, ચિત્તોડગઢ કે જોધપુર, આવા બધા શહેરોના નામ આપેલા છે, રાઈટ? જેવા શહેરોની અંદર ઐતિહાસિક ભવ્યતા જોવા જાય છે. ઐતિહાસિક એટલે ઇતિહાસને લગતું, આપણે હિસ્ટ્રી રિલેટેડ હોય, સરસ મજાનું, એને જોવાની ઈચ્છા હોય તો એ લોકો ક્યાં જાય જનરલી? તો કે આવી રીતે ઉદયપુર, જયપુર, ચિત્તોડગઢ અને જોધપુર, રાઈટ? હવે પક્ષીઓને જોવાનો શોખ હોય તો હમણાં જ આવ્યું, ક્યાં જશે? તો કે ભરતપુર જેવા શહેરમાં. બીકોઝ ત્યાં શું છે? તો કે પંખીઓનું અભયારણ્ય છે. અને જેમને જાત્રા કરવી છે, જાત્રા એટલે કે તીર્થોની મુસાફરી કરવી હોય, તીર્થ એટલે મંદિરો, એ બધા નાથ દ્વારા જાય. ક્યાં જાય? જેને શ્રીનાથજી પણ કહેવામાં આવે છે. એ જગ્યાને શ્રીનાથજી, મતલબ એવી રીતે નાથ દ્વારા પણ જાય છે. પણ આ બધામાં જોવા જેવું કોઈ શહેર હોય તો તે છે જેસલમેર. અને આપણે જેસલમેરની જ વાત કરવાની છે. આપણે પેક કરી સામાન અને જેસલમેર જવાનું છે. જેસલમેરની નજીક રેતીના ઢુવાઓ જોવા મળે છે. રેતીના ઢુવા એટલે જ છે, ગીવ મી જસ્ટ 1 મિનિટ. હા, મારું લેપટોપ કદાચ બેટરી લો બતાડે છે. જસ્ટ ગીવ મી 1 મિનિટ. હા, ઓકે. તો રેતીના ઢુવા જે જોવા જવું હોય, મતલબ કહેવાય ને કે જેને આપણા આમ દુબઈ જેવામાં બી જોવા મળે છે કે રેતી જે છે, રણમાં રેતી ઉડીને મોટો ઢગલો થતો હોય, સેન્ડ ડ્યુન પણ કહેવામાં આવે. રેતીના ઢુવા જે છે એવી રીતે આમ સરસ મજાના રેતીના ઢગલા હોય એવી રીતે, રાઈટ? તો એ જ્યાં જવું હોય તો એ છે જેસલમેર એમ. નેશનલ સેન્ડ ડ્યુન પાર્ક તરીકે ઓળખાતું આ સ્થળ જેસલમેરની નજીક આવેલું છે. એક શહેર તરીકે જેસલમેર અત્યંત નયન રમ્ય છે. વાવ! નયન રમ્ય એટલે કે નયન એટલે આંખ, અને રમ્ય એટલે ગમે એવું. નયન આંખોને ગમે એવું સરસ મજાનું છે. શું? તો કે જેસલમેર. આમ પણ પશ્ચિમ ભારતનું એ છેલ્લું શહેર છે. આપણું ભારત જે છે એની તમે હિસ્ટ્રી, મતલબ શું કહેવાય કે તમે સમાજ વિદ્યામાં ભણતા હશો, સોશિયલ સ્ટડીઝમાં ભણતા હશો કે એની જે બોર્ડર જોઈએ તો એમાં પશ્ચિમમાં સૌથી છેલ્લું શહેર જેસલમેર છે. પછી લગભગ 70 કિલોમીટર બાદ, એટલે કે 70 કિલોમીટર બાદ જે છે, બીજા દેશની સરહદ શરૂ થાય છે. એટલે વ્યૂહાત્મક રીતે પણ જેસલમેરનું મહત્વ અનેક ગણું છે. બીકોઝ ત્યાંથી 70 કિલોમીટર બસ ફક્ત દૂર છે બીજું સિટી. બીજું સિટી શું? બીજો દેશ. કયો દેશ? કમેન્ટ બોક્સમાં જણાવી શકો. આપણા કેટલા બધા સર્જકોએ જેસલમેર ઉપર સર્જનો કર્યા છે. આ સર્જકોમાં બધા જ માધ્યમોના સર્જકોને સમાવી શકાય. જેમણે નથી કર્યા તેવા સર્જકોએ પણ જેસલમેરથી તો પ્રભાવિત થયા જ છે. મતલબ જે લોકોએ કહેવાય ને સરસ મજાનું મૂવીઝ બનાવ્યું હોય, સર્જન કરેલું હોય, એ પછી હે ને
તો ઘણું બધું એમાં આવી જાય. તો એ લોકો જેસલમેરને રિલેટેડ કંઈક કર્યું જ છે ને કંઈ ન કર્યું હોય તો એ લોકો પ્રભાવિત તો થયા જ છે. યાની એના ઓલા કહેવાય ને કે વાવ બહુ મસ્ત છે એમ. જેમણે એક વખત જેસલમેર જોયું હોય અને તે આ શહેરને ભૂલી ન શકે, હું એનું જીવતું જાગતું ઉદાહરણ છું. થોડાક વર્ષો પહેલા જ્યારે મારે જેસલમેર જવાનું થયું હતું, અને એટલે જેસલમેર જ નહીં બલકે આખું રાજસ્થાનની ટ્રીપ કરી હતી, અને એની અંદર ઉદયપુર લઈ લો, શ્રીનાથજી લઈ લો, જોધપુર, જયપુર, હે ને, બિકાનેર, પણ જેસલમેરમાં જે મજા આવી હતી, સવારમાં 4 વાગ્યામાં અમે સૂર્યોદય જોવા ગયેલા, અને શું આમ ઓપન જીપની અંદર આહા રેતીના ઢુવાઓમાં આમ એની જીપ ચાલે, આમ જીપ સફારીમાં, સુપર આહલાદક. જે લોકો આ ફીલ કર્યું હશે મારી સાથે સહેમત હશે, હે ને? તો મને કહેજો. પછી એ ચિત્રકાર ભૂલી ન શકે એમ. મારા જેવા ટીચરે ના ભૂલી શકે, તો પછી તો ચિત્રકાર હોય, શિલ્પકાર હોય, ફોટોગ્રાફર, કે પછી ફિલ્મ સર્જક હોય, સાહિત્યકાર, કે પછી સંગીતકાર, ઇવન કોઈ બી ફિલ્ડનો વ્યક્તિ કે ક્રિએટિવ મતલબ જે ક્રિએટર છે એ કેમ ન હોય, જેસલમેરથી તો ચોક્કસપણે પ્રભાવિત થશે જ. જેસલમેરની માટી જે સોનાની છે, એની માટી જ જે છે એ કેવી છે તો કે સોનાની છે. તેને જે રીતે ઘડીએ એ આકાર પામે છે. આપણા કેટલા બધા ફિલ્મ નિર્દેશકો પણ આ પ્રદેશથી આકર્ષાઈને શૂટિંગ કરવા આવ્યા. તેમણે અનેક ફિલ્મો જે છે એમાં જોવા મળે છે. આપણા જગ પ્રસિદ્ધ કયું છે તો કે સોનાર કેલા, હીરક રાજર દેશ અને ગોપી ગાય બાઘાબાઈ નું કેટલુંક શૂટિંગ જે છે એ ક્યાં થયું હતું તો કે જેસલમેરમાં. આ ફિલ્મના નામ છે એની બી નોટ્સ બનાવી નાખવાની, હે ને? એવી રીતે જેમ કે સોનાર કેલા, હીરક રાજર દેશ, ગોપી ગાય બાઘાબાઈ, ઓકે, આવી રીતે. હવે જેસલમેરની મજા છે જેનો કિલ્લો ઉપરાંત શહેર પણ છે જ. સવારના કૂણા તડકામાં, એટલે સવારનું અર્લી મોર્નિંગનું કૂણો તડકો હોય જે વિટામિન ડી મળતું હોય આપણને, હે ને, કે પછી સંધ્યાના એટલે કે સાંજ પડી જાય જ્યારે સૂર્યાસ્ત થઈ જાય એ સમય, સંધ્યાના મદમસ્ત થઈ ચૂકેલા અજવાળામાં જેસલમેરના કિલ્લાને જોવો, તેની આસપાસ ફરવું, તે તો જાણે આ સોનાની ખાણમાં ફરવા જેવું લાગે. મતલબ એકદમ બધું જ ગોલ્ડન લાગે એમ. તડકાથી નહીં પણ તડકો જે છે એ કિલ્લાથી શોભતો હતો. કેટલું સરસ રાઇટરે લખ્યું છે કે તડકાથી કિલ્લો નહીં. જનરલી આપણે કેવું લાગે કે તડકાથી પાક હોય સરસ મજાનો, આમ સોનેરી હોય એટલે સોનાનો પાક મતલબ એવું લાગે એમ. પણ અહીંયા શું કીધું છે કે તડકાથી કિલ્લો નહીં, પરંતુ તડકો જે છે એ કિલ્લાથી શોભતો હતો. અદ્ભુત કોતરણીથી શોભતા ઝરૂખા એટલે બાલ્કની ફક્ત કિલ્લામાં જ નહીં પરંતુ જેસલમેરના અનેક ઘરોમાં જોવા મળે છે. આપણે ઘણી બધી વાર જેની કોતરણી ને કારીગરી ને બધું જોવા માટે જનરલી કિલ્લામાં જોઈએ. અહીંયા તો કિલ્લામાં તો એવું બધું જોવા મળે જ છે, રાઈટ, બડ ઓબ્વિયસ છે. તો પણ સામાન્ય ઘરો જે છે એમાં પણ આવું સરસ જોવા મળે છે. સ્થાપત્ય અને શિલ્પકળાના અભ્યાસુઓ તો આ માટે તો આ શહેર અનેક રીતે આકર્ષક છે, યાની એટ્રેક્ટિવ છે. જેસલમેરના મકાનોની બાંધણી કંઈક વિશિષ્ટ યાની યુનિક કંઈક એવી રીતે જોવા મળે છે. એમાં પણ બારી દરવાજાઓનું સૌંદર્ય તો અનેરું જ છે. એ બધામાં કોતરણી હોય અને એટલી બધી સુંદર હોય, એના અજાણ સર્જકો માટે માન થઈ આવે. અજાણ સર્જકો મતલબ આપણને ખબર નથી કે કોણે બનાવેલું છે, રાઈટ, પણ એના પ્રત્યે માન થઈ આવે. કોઈ પણ રસ્તામાં કે ગલીમાં ફરવા નીકળી પડો અને તમને કેટલાય આકર્ષક સ્થળો જોવા મળશે જ. એમાં પણ પટવાઓની હવેલી તો અદ્ભુત. મોસ્ટ ટાઈમ પીપલ ઇન ધ બ્લેન્ક માટે કેની હવેલીઓ અદ્ભુત એકદમ સરસ મજાની તો કે પટવાઓની હવેલીઓ. એ જેટલી જોવા મળે છે એટલી આપણા લોકોએ તેને બગાડી પણ છે. જુઓ, આપણે તો નવું બનાવવાનું તો દૂરની વાત રહી, જે છે એનું સંરક્ષણ એટલે એની જાળવણી કરીએ ને તો પણ ઘણું, હે ને? અને એઝ અ સ્ટુડન્ટ તમારા માથે આ રિસ્પોન્સિબિલિટી છે, ઓકે? મતલબ એટલે જોતા આનંદ થાય એટલો જ આપણને લોકોની આદતો જાણી દુઃખ પણ થાય. તમે જુઓ તો લોકો ફરવા જાય તો જ્યાં ત્યાં એટલી પ્રકૃતિ જોવા જાય કે ત્યાં પોલિથીન બેગ છે કે પ્લાસ્ટિકની બોટલ્સ છે કે એવું ફેંકી આવે, જ્યાં મતલબ પાનની પિચકારીઓ મારી દે, એટલી સરસ મજાની વોલ હોય તો એટલીસ્ટ આપણે ન બગાડવું જોઈએ. હું તો એવું કહું કે ઇન્ડિવિજ્યુઅલ આપણે લઈએ, ચલો કે આપણે કંઈ બહુ આમ મોટું સમાજ કાર્ય નથી કરવું, પણ એટલીસ્ટ આપણે ના કરીએ. આપણા ઘરના પરિવારના સભ્યોને, આપણા મિત્રોને એના સુધી રાખીએ, હે ને? તો આપોઆપ જે છે ટીપે ટીપે સરોવર ભરાય. એમ તમારા જેવા સ્ટુડન્ટ્સ જે છે એનાથી ધીરે ધીરે જે ભવિષ્યના મતલબ યુવા પેઢી છે તો આપોઆપ સચવાઈ જશે, રાઈટ? તો ધ્યાન રાખજો. જુઓ, અહીંયા દેખાડ્યો છે સોનાનો સરસ મજાનો કિલ્લો જ્યાં સહેલાણીઓ ફરવા આવે.
એક વખત રાજસ્થાનની અ, ની ફોટોગ્રાફરીની સફરે ગયેલો, ત્યારે જેસલમેર 4 દિવસ રહેલો. રાઇટર એવું કહે છે. ડિસેમ્બર મહિનાના ઠંડીના દિવસો હતા. ડિસેમ્બરમાં તો શું ઠંડી હોય ત્યાં, હે ને? રણની રાત તો આમ પણ ઠંડી. દિવસ વહેલો આથમી જાય એટલે ફરવાનું પણ આયોજનપૂર્વક. મતલબ એવું નહીં કે તમે લેટ ફરવા જાઓ. બંધ થઈ જાય, મતલબ અંધારું થઈ જાય, મજા જ ના આવે જોવાની. આખું જેસલમેર એટલું બધું દ્રશ્યમય છે કે જ્યાં નજર કરીએ ત્યાં ક્લિક કરી શકાય. મતલબ ત્યાં જે છે એ બેસ્ટ કહેવાય ને, કે સિનેરીઓ જે કેપ્ચર કરી શકાય તમારા કેમેરામાં, કે વાવ સરસ દેખાય છે. આ શહેર ઉપર આપણા અનેક કવિઓએ કવિતા લખી છે, અને એ પણ દ્રશ્યોના પ્રભાવે જ એટલું બધું સરસ અહીં દ્રશ્ય દેખાય કે કવિઓ તો આહા હા હા લખતા મજા આવે એમને. આ કવિઓને યાદ કરીએ તો કયા કયા કવિઓ લખ્યું છે મોસ્ટ ઓફ, તો કે રઘુવીર ચૌધરી, યોગેશ જોશી અને ગુલામ મોહમ્મદ શેખના નામ તુરંત જ યાદ આવે. 3 કવિઓ છે, 3 મૂવી છે. આ બધી નોટ્સ તમારી કરતી રહેવાની. હા, કરો છો કે નહીં? યસ ઓર નો લખજો કોમેન્ટમાં. ઘણા તો લખતા બી નથી યસ એન્ડ નો. મેમને બોલવું હોય બોલે, હે ને? એવું નહીં. આપણા કોમ્યુનિકેશન કેના દ્વારા થાય? તો કે તમે કોમેન્ટ કરો, હું જો મને ખબર પડે, અચ્છા સ્ટુડન્ટ્સનું ધ્યાન હતું તો ખરી. હે બીજાઓએ પણ કંઈક લખ્યું હશે. મતલબ એવું નથી કે આ 3 કવિઓ જ છે, પણ આ તો તુરંત જે નામ યાદ આવ્યા એ ટપકાવ્યા. લેખક એવું કહે છે કે આ તો યાદ આવ્યા ને ટપકાવ્યા એમ. કવિ યોગેશ જોશી તો એમની કવિતામાં જેસલમેરના કિલ્લાના ઝરૂખા વિશે કહે છે. ને છે છતાંય ઝરૂખા છે, ને તે છતાંય ઝરૂખા છે, હવામાં ઝૂલતા ઝરૂખાઓ, ઝરૂખામાં ઝૂરે ઉડે ઊંડે ઉતરી ગયેલી ઝાંખ વળેલી ટમટમતી આંખો. સુપર લખ્યું છે કવિએ, હે ને? તો જેસલમેરથી જ જે સેન્ડ ડ્યુન એટલે આપણે આની પહેલા જ મેં તમને કીધું, સેન્ડ ડ્યુન એટલે રેતીના ઢુવા, જે તમને આમ કહેવાય ને કે રેતીના ઢગલા હોય, ઇન શોર્ટ એમ, એવા દેખાતા હોય, એવા ઢુવાઓ તમે જોઈ શકો. ડિસેમ્બરના દિવસો હતા એટલે હું જેસલમેરમાં ફરતા ફરતા મારી ઘડિયાળ જોતો રહ્યો. મારે અહીંના સૂર્યાસ્તનો સમય નોંધવો હતો. સૂર્યાસ્ત, સનસેટ એનો ટાઈમ. કારણ કે મારી ઈચ્છા બીજે દિવસે જ્યારે હું સેન્ડ્યુન જાઉં ત્યારે ત્યાં ફોટોગ્રાફી કરવાની ઈચ્છા હતી. જુઓ, જે વસ્તુ કાલ કરવી હોય તેની તૈયારી આજ છે. તૈયારી જીત કે ઓલું બોર્નવિટાની જાહેરાત યાદ આવી ગઈ. તો એવી રીતે મતલબ એમને એનું ફોટો કેપ્ચર કરવો હતો કે કશું કરવું હતું, પણ એનો ટાઈમ નોંધ્યો આજે, તો એ કાલી પ્રમાણે કરી શકે, હે ને? જેસલમેરથી બધે રખડતા ભટકતા પહેલા રાજસ્થાની આતિથ્યનો અનુભવ થતો જ રહેતો. કેસરિયા, આ સરસ છે. આ તો ગીત છે. બાલમ પધારો મોરે દેશ રે, આ ઘણા બધા મૂવીઝમાં આવેલું છે. રાવણ હતો કે સારંગી, આ બંને જે છે એ ઇન્સ્ટ્રુમેન્ટના નામ છે, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટના નામ. જેવા વાદ્ય સાથે ત્યાં અનેક લોકોએ રાજસ્થાની ગીતો ગાતા સાંભળ્યા. માંડ જે છે એના સ્વરો તો આ ગીતમાં સાંભળવા મળે જ. હવે તમને ખબર હોય તો મતલબ અલગ અલગ પ્રકારના વાદ્ય હોય, હે ને? મને છે ને જનરલી મ્યુઝિક જે છે એ વાંસળીનું ખૂબ ગમે. આમ ડીપ થઈ જાય. તમને કયું ઇન્સ્ટ્રુમેન્ટ ગમે છે અથવા વગાડતા આવડે છે? જણાવજો કોમેન્ટમાં. હા, આપણે આમ જાગૃત અવસ્થામાં રહીએ એવું લાગે. એકલું એકલું હું બોલું એના કરતા થોડું તમે બી બોલો તો લાઈક તમે બોલો ઇટ મીન્સ કમેન્ટ થ્રુ તો લાગે એવી રીતે. બીજા દિવસે સવારના પહોરમાં આસપાસના પરિવેશને ગમરોડવા, મતલબ દેખવા એમ નીકળી પડેલો. જેસલમેરના આ પરિવેશને જોતા જ અનેક ફિલ્મના દ્રશ્યો યાદ આવ્યા. એમથી ઓ આ તો આ મૂવીમાં છે, આ મૂવીમાં છે એમ. રાજસ્થાન એટલે રંગનો પ્રદેશ. રાજસ્થાન એટલે ખાલી રણ નહીં, અહીંયા શું કીધું છે? રંગોનો પ્રદેશ. એમ કહું તો પણ ચાલે. અહીંના લોકો અને એમાં પણ ખાસ કરીને સ્ત્રીઓ વિશે તો 3 માર્કનો ક્વેશ્ચન બી પૂછાઈ શકે. હા, આગળ કહીશું તમને. ખાસ કરીને સ્ત્રીઓ તો અદ્ભુત રંગબેરંગી કપડાં પહેરે અને બધા જ રંગો એમને શોભે પણ ખરા. રાજસ્થાનની સ્ત્રીઓ એ બીજા રાજ્યની સ્ત્રીઓ કરતા થોડી જુદી તરી આવે. એનું કારણ એમનું કાઠું છે. કાઠું એટલે શરીરનો બાંધો, જે કહેવાય ને કે એ બાંધો, મતલબ એવો સુંદર પણ એટલી જ. અને એમની આંખો તો અત્યંત આકર્ષક, એટ્રેક્ટિવ. અને એમાંય એ ગાતી કે નૃત્ય કરતી હોય તો ત્યારે તો એમનો ઠસ્સો જે છે એ જોવા જેવો હોય. કેસરિયા ફરીથી આવ્યું. હો, કેસરિયા, હે ને? સરખું આવડતું નથી. બાલમ, આ મને પાછળની લીટી આવે, પધારો મોરે દેશ રે, હે ને? તો જેસલમેરમાં આવા દ્રશ્યો તમને અનેક જગ્યાએ જોવા મળે.
જેસલમેર જેટલું બહારથી દેખાય છે એટલું જ મારા મનમાં વસેલું છે. એવો એક પણ વિચાર આવે કે આ શહેરના રાજવીઓએ સોનાનો કિલ્લો બાંધ્યો છે એ કેટલા વર્ષોથી ઝળહળે છે. જેસલમેરનો સોનાનો કિલ્લો એ સમગ્ર વિશ્વમાં આપણી કલા સમૃદ્ધિનું શિખર છે. અહીંયા આપણે શબ્દાર્થ જોઈ લઈએ. આપણે મોસ્ટ ઓફ મેં તમને જ્યાં જ્યાં ચેપ્ટરમાં આવતા ગયા ત્યાં ત્યાં તમને કહ્યા જ છે, પણ છતાંય કહી દઉં કે અભયારણ્ય તો કે જ્યાં શિકાર કરવાની છૂટ નથી તેવું જંગલ, સહેલાણી એટલે કે આનંદી માણસ, કિલ્લો એટલે દુર્ગ, ખાણ એટલે જે છે ને ખનિજ પદાર્થો કાઢવા માટે ખોદેલો કાઢો, છુપો ભંડાર. એક મૂવીમાં હમણાં મસ્ત મજાનું, હમણાં તો નહીં, મારું ફેવરેટ મૂવી છે કે જેની અંદર સોનાની ખાણ વિશે આવેલું છે. કોઈને યાદ છે તો જણાવી શકો. સ્થાપત્ય યાની શિલ્પશાસ્ત્ર, સેન્ડ્યુન એટલે રેતીના ઢુવા, મેં તમને પહેલા જ કીધું એમ લાક્ષણિક આકારોમાં જોવા મળતા રેતીના ઢગલા. વ્યૂહાત્મક એકદમ આમ વ્યૂહરચનાની દ્રષ્ટિએ એટલે કે સર્વ સ્થળે ફેલાઈને રહેલું. પરિવેશ એટલે ઘેરાવો, ઘેરો. આતિથ્ય એટલે અતિથિ સત્કાર, મહેમાન ગતિ. તળ પ્રદેશ એટલે કે તળિયાનો પ્રદેશ. કર્ણપ્રિય, કર્ણ એટલે કાન અને પ્રિય એટલે કાનને સાંભળવું ગમે એવું. આની પહેલા પણ એક આવ્યું હતું નયન રમ્ય એટલે આંખોને ગમે એવું, હે ને. વાદ્ય એટલે વાજિંત્ર, પરિધાન એટલે પહેરવેશ, કાઠું એટલે શરીરનો બાંધો, ફિઝિક જેને કહેવાય ઇંગ્લિશમાં ફિઝિક, હે ને. આઈ થિંક એમ આઈ રાઈટ. ઠસ્સો એટલે ભભકો, રોફ, એકદમ આમ નો એવી રીતે. તો હવે આપણે આના સવાલ જવાબ જે છે નેક્સ્ટ વિડીયોમાં લેશું. આઈ હોપ કે તમને આ પાર્ટ સમજાઈ ગયો હશે. તો આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.